હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં છો. મારા બધા સબસ્ક્રાઈબરને બધાને જય માતાજી. તો મિત્રો, ઘણા ટાઈમથી મારી વ્લોગિંગ ચેનલ બંધ હતી, કારણ કે થોડો પ્રોબ્લેમ ઘરમાં ચાલતો હતો, એટલા માટે વ્લોગિંગ ચેનલ બંધ કરી હતી. અને આજથી અમે વ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે. તો મારા વિડીયો તમને ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો આજથી આપણા રોજ વિડીયો ટાઈમ ટુ ટાઈમ આવી જશે, તો જોવાના ભૂલતા નહીં અને જોતા રહેજો. તો આજથી ચાલુ કરીએ છીએ. તો ચાલો, હવે વહેલા ઉઠી ગયા છે, ઉઠીને નાહી ધોઈને તૈયાર અમે થઈ ગયા છે. તૈયાર થઈને હવે ચા બા પીધી છે. ચા બા પીને હવે માતાજીના દર્શન કરવા જઈએ છીએ. માતાજીના દર્શન પણ કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવીશું. તો આજથી માતાજીને પ્રાર્થના કરીશું કે અમારી આજથી વ્લોગિંગ ચેનલ ચાલુ કરી છે, તો તમે સાથ આપજો, સપોર્ટ આપજો. અને અમારા સબસ્ક્રાઈબર તો છે જ, પણ તમે માતાજી સાથ આપતા રહેજો. તો ચલો, એવું કરીને હવે જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે, અને તમને પણ દર્શન કરાવું છું. તો ચાલો માતાજીના દર્શન કરાવું છું તમને. અમારા કુળદેવી એવા મેલડી માના દર્શન હું તમને કરાવું છું. જય મા મેલડી, ભલું કરી દે માં. તો જોઈ લો, હવે અમે માતાજીના દર્શન કરી દીધા છે. દર્શન કરીને હવે મમ્મીએ જમવાનું બનાવ્યું છે, તો હવે જમવા જઈએ છીએ. જમવામાં મમ્મીએ શું શું બનાવ્યું છે હું તમને બતાવું છું. તો હવે અમે જમવાનું લઈને બીજા રસોડામાં આવી ગયા છીએ. તો મમ્મી જમવામાં શું શું બનાવ્યું છે તો હું તમને બતાવું. ચલો, મમ્મી જમવાનું શું શું બનાવ્યું છે. મમ્મીએ જમવામાં દહીં વઘાર્યું છે, કાંકરિયાનું શાક છે અને બાજરીનો રોટલો છે. તો કોમેન્ટમાં કહેજો કોને કોને કંકોડાનું શાક ગમે છે, તે મને કોમેન્ટ કરીને કહેજો. તો હવે જમી લઈએ છીએ, જમીને મળીએ. તો હવે જમવાનું પતી ગયું છે, જમી લીધા છે. થોડા બહાર ઉભા રહીએ છીએ, પછી જવું છે ગંજમાં થોડી વાર ફરવા માટે, ઓટો મારવા માટે. તો હવે અમે ગંજમાં પહોંચી ગયા છીએ. અમારા ફ્રેન્ડ જોડે મસ્તી બસ્તી કરીએ, ટાઈમપાસ કરીએ. અને આ ચબૂતરા જમે છે. તો ચાલો ફ્રેન્ડ જોડે મળીએ, મસ્તી બસ્તી કરીને ટાઈમપાસ કરીએ થોડી વાર. આ ગંજ છે, ગંજ. અમે ઘરેથી 12-1 વાગે આવ્યા હતા ગંજમાં દોસ્તાર સાથે મસ્તી મોજ કરવા માટે, પણ એ બધા કામે ગયા છે ચંડીસર. તો એમને ફોન કર્યો, પણ એ કહે છે કે આવતા મોડું થશે, રાતના 8-9 વાગશે. તો અત્યારે આપણે ઘરે જતા રહીએ છીએ. તો કાલે મળીશું અને તમને બતાવીશું ને મસ્તી મજાક ત્યાં કાલે કરીશું. અને ઘરે થોડું કામ છે, પપ્પાનો ફોન આવ્યો છે, તો ઘરે જઈએ છીએ ને ઘરે જઈને થોડું કામ પતા. તો હવે ગંજમાંથી ઘરે અમે આવી ગયા છીએ. હવે ઘરનું કામ પતાવે છે. હવે જઈએ છીએ ધાબા પર. જે સવારમાં અમે ગોદરેજ સુકાવવા માટે નાખ્યા હતા, એ ગોદરેજ લેવા જઈએ છીએ. તો ચાલો ધાબા પર જઈને હું તમને મારા ધાબાનો આજુબાજુનો નજારો બતાવું છું, અને ગોદરેજ લઈને નીચે આવી છીએ. ચાલો જો, હવે ધાબા પર આવી ગયા છે, અને ધાબા પર તમને મસ્ત નજારો બતાવું છું કે આજુબાજુ ખેતરો છે, કેટલો મસ્ત નજારો દેખાય. દેખો, હવે ગોદરેજ લઈ જવાના છે. ગોદરેજ લઈને પછી નીચે જઈએ છીએ. તો ગોદરેજ આપણે સુકાઈ ગયા છે, ગોદરેજ લઈને નીચે મૂકી દઈએ છીએ. તો હવે ધાબા પરથી ગોદરેજ લઈને અમે નીચે આવી ગયા છીએ. ગોદરેજ હવે ઘરમાં મૂકી દીધા છે. મારો બ્લોગ તમને ગમ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારા વિડીયો તમે લાઈક શેર કરતા રહેજો, અને મિત્રો સપોર્ટ કરતા રહેજો. તો રોજ આવતા વિડીયો બનાવતા રહીશું. તો મળીએ છીએ આવતીકાલે. બાય બાય.